બાળકોની સુરક્ષા અને કલ્યાણ સાથે અનાથ બાળકોના વહારે આવતી બનાસકાંઠા પોલીસ। આગથડા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ શ્રી જગદીશ ચૌધરીએ યોજના અંતર્ગત અનાથ બાળકને અપાવી સહાય। જુવેનાઇલ જસ્ટિસ એક્ટ 2015 અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં બાળકોની સુરક્ષા અને કલ્યાણ માટે પોલીસ સ્ટેશન દીઠ 2 ચાઇલ્ડ વેલફેર પોલીસ ઓફિસરની નિમણૂક કરાઈ છે। આ માટે પોલીસ વિભાગના જવાનોને વિશેષ તાલીમ આપવામાં આવી છે। સરકારશ્રીની પાલક માતા પિતા યોજના અન્વયે બાળ સુરક્ષા કચેરી બનાસકાંઠા દ્વારા જિલ્લાના અનાથ બાળકોને શિક્ષણ અને તેમના વિકાસ માટે સરકારશ્રી દ્વારા પ્રતિમાસ 3000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। તેમજ આ યોજનાની લાભાર્થી દીકરીઓને લગ્ન સમયે રૂપિયા 2 લાખની સહાય પણ આપવામાં આવે છે। બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અજયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ પોલીસ વિભાગના જવાનો અનાથ બાળકોની શોધખોળ કરી સંવેદના દાખવી યોજનાની માહિતી તથા લાભ અપાવવામાં અગ્રેસર બન્યા છે। બાળકોની સુરક્ષા સાથે કલ્યાણ કરતી બનાસકાંઠા પોલીસ આગળથા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ શ્રી જગદીશભાઈ એસ ચૌધરીએ અનાથ બાળકને શોધીને તેને લાભ અપાવવામાં પહેલ કરી હતી। તેમણે યોજનાનો લાભ અપાવવા જરૂરી તમામ દસ્તાવેજો એકઠા કર્યા હતા। જિલ્લા બાળ સુરક્ષા કચેરી પાલનપુરના સંકલન સાથે અનાથ બાળકને લાભ અપાવ્યો હતો। આ પોલીસ જવાને લાખણી તાલુકાના એક ગામમાં એક અનાથ બાળકને તમામ પ્રકારની મદદ કરી ચાલુ માસે બાળકને રૂપિયા 3000ની માસિક સહાય ચાલુ કરાવીને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે। અગાઉ પણ આગથડા પોલીસ સ્ટેશનના એક બાળ કલ્યાણ પોલીસ અધિક્ષક શ્રી દ્વારા આ પ્રકારે જ સેવાકીય કામગીરી કરાઈ હતી। આ તબક્કે જિલ્લા બાળ સુરક્ષા વિભાગ ટીમ અને લાખણી તાલુકામાં કાર્યરત કર્મચારી શ્રી ભરતભાઈ ચોરાસિયા પોલીસ વિભાગનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો।